હેલો એવરીવન, તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું શિન પેઇન વિશે, અથવા તો જેને શિન સ્પ્લિન્ટ્સ પણ કહેવાય છે. હવે શિન પેઇનમાં થાય છે શું કે તમારા ઘૂંટણના નીચેના ભાગના સ્નાયુમાં સ્વેલિંગ આવી જવાના લીધે તમને એમાં દુખાવો થાય છે. હવે આ સ્વેલિંગ કયા રીઝનથી આવ્યું છે એ જાણવું જરૂરી છે. અને શિન પેઇનની ટ્રીટમેન્ટ લીધા પહેલાં તમારે શિન પેઇનનું એક્ઝેક્ટ રીઝન જાણવું જરૂરી છે કે તમને શિન પેઇન થાય છે શું કામે. એ રીઝન જાણ્યા પછી જ તમે એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈ શકો. હવે આપણે વાત કરીશું પહેલા રીઝન વિશે. તો પહેલું રીઝન હોઈ શકે કે તમે ઓવરયુઝ કરો છો એ મસલનો, મતલબ તમે ક્યારેય મસલને યુઝ નથી કર્યા અને અચાનકથી તમે વધારે પડતું રનિંગ કરી લ્યો છો અથવા તો અચાનકથી જમ્પિંગ કરો છો. તો આવા ઓવરયુઝના રીઝનના લીધે તમને શિન પેઇન થઈ શકે છે. હવે વાત કરીએ બીજા રીઝનની. તો બીજું રીઝન એવું હોઈ શકે કે તમે જે પ્લેસ ઉપર દોડો છો, જે જગ્યા ઉપર દોડો છો, જમ્પ કરો છો, એ સરફેસ હાર્ડ સરફેસ છે. તો એ ધ્યાન રાખો કે તમે જે જગ્યા ઉપર દોડો છો, જમ્પિંગ કરો છો, એ સરફેસ હાર્ડ ન હોવી જોઈએ. હવે થર્ડ રીઝન એ હોઈ શકે કે તમે પ્રોપર શૂઝ સિલેક્ટ નથી કર્યા, એટલે કે તમારા શૂઝનો સોલ કમ્ફર્ટેબલ નથી. એ સોલ કમ્ફર્ટેબલ હોવું ખૂબ જ જરૂરી છે. હવે વધારે પડતા સારા શૂઝ બધા નથી લઈ શકતા કેમ કે કોસ્ટલી હોય છે. તો તમારે નીચેનો સોલ લેવાનો છે જે અલગથી મળે છે અને એ સોલ એકદમ આપણા પગને કમ્ફર્ટેબલ હોવો જોઈએ. તો આ છે એનું થર્ડ રીઝન. હવે ફોર્થ રીઝન એ છે કે તમને ફ્લેટ ફૂટ છે અથવા તો તમે ઓવરવેટ છો તો પણ તમને શિન પેઇન થઈ શકે છે. નેક્સ્ટ રીઝન અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રીઝન એ હોઈ શકે કે આપણા બોન મસલ્સ માટે જરૂરી કેલ્શિયમ, વાઇટામિન્સ, વિટામિન D3 એ બધું તમારે સફિશિયન્ટ બોડીમાં હોવું જોઈએ. જો આમાંથી એક પણ વસ્તુની ડેફિશિયન્સી હશે તો મસલના ઓવરયુઝના લીધે તમને શિન પેઇન તરત થઈ શકે છે. શિન પેઇનનું બીજું એક રીઝન હોઈ શકે છે તમારે મસલ વીકનેસ છે. જો ઓલરેડી પહેલેથી જ તમને મસલ વીકનેસ છે અથવા તો મસલ ટાઇટનેસ છે તો અચાનક મસલનો ઓવરયુઝ થવાને લીધે તમને શિન પેઇન થઈ શકે છે. તો હવે વાત કરીએ આપણે ટ્રીટમેન્ટ વિશે. ટ્રીટમેન્ટમાં રાઇસ પ્રોટોકોલ ફીલ થાય છે, મતલબ કે RICE. તમને જો શિન પેઇન થયું છે તો પહેલાં તો તમારે કમ્પ્લીટલી રેસ્ટ લેવાનો છે. રનિંગ, જમ્પિંગ બધું સ્ટોપ કરી દેવાનું છે. કમ્પ્લીટ રેસ્ટ લેવાનો છે. નોર્મલ તમે જે નોર્મલ કામ હોય એ કરી શકો છો, પણ રનિંગ, જમ્પિંગ તમારે બંધ કરી દેવાનું છે. આ રેસ્ટ લીધા સાથે R ફોર રેસ્ટ. હવે I ફોર આઈસિંગ, એટલે કે તમારે 2-2 કલાકના અંતરે આઈસિંગ બરફ રાખી મૂકવાનો છે, બરફ ઘસવાનો નથી, બરાબર? બરફ રાખીને જગ્યા બદલતી રહેવાની છે પણ બરફ ઘસવાનો નથી. RI. C ફોર કમ્પ્રેશન. હવે શિન પરના શોક્સ પણ આવે છે અથવા તો તમે કોઈ બેન્ડેજથી પણ કમ્પ્રેસ કરી દેવાનો છે એ પાર્ટ, જેથી કરીને એ પેઇન તમને ઓછો થઈ જશે. RIC. હવે E ફોર એલિવેશન, એટલે કે પગ નીચે તમારે તકિયું અથવા તો કંઈ પણ રીતે તમારે પગને એલિવેશનમાં રાખી દેવાના છે, જેથી બ્લડ ફ્લોનું મેનેજમેન્ટ સરખું થશે અને તમારો પેઇન ઓછો થશે. આ બધું કર્યાની સાથે હવે તમારે આ બધું ઘરે કરવાનું છે કે જ્યારે તમને શિન પેઇન થાય છે. અને જો આવું 2-3 દિવસ કર્યા પછી પણ તમને શિન પેઇનમાં ફેર નથી પડતો તો તમારે પહેલાં એનું રીઝન જાણવાનું છે કે તમને શેના લીધે થાય છે. તમને મસલ વીકનેસ છે, તમને કોઈ ડેફિશિયન્સી છે અથવા તો તમારા શૂઝ પ્રોપર નથી. આ કોઈ રીઝન તમને ખબર પડી જાય કે તમને શેના લીધે શિન પેઇન છે, પછી જ તમે એની ટ્રીટમેન્ટમાં આગળ વધી શકો છો. તો આ હતી શિન પેઇન વિશેની બેઝિક ડિટેલ્સ. જો તમને વિડીયો ઉપયોગી લાગે છે તો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.